વડીલોની બહેનો દીકરી બધાયના કહેવાથી આજે 19 દિવસે કમિટી આખું નક્કી કર્યું કે હવે આપણે અન્નનો જે ઉપવાસ હતો એ અહીંયા બંધ કરી છે। કરોડોનું ખેડૂતોનું નુકસાન છે, એની સામે સરકાર લાખોમાં વળતર દેવા માંગે છે। અત્યારે પાર્ટ 2 અહીંયા પૂર્ણ થાય છે, પાર્ટ 3 ની રચના જેતપર છાવણી નહીં સંપૂર્ણ ગુજરાતના ખેડૂત નક્કી કરશે। જે પણ ઉપવાસી આંદોલનકારી હતા એ તમામે સાધુ સંતો અને જેતપર ગામની દીકરીઓના હાથે એ પારણા કર્યા છે, એટલે કે ઉપવાસ પૂરા કર્યા છે। પરંતુ એ આંદોલન પૂરું કર્યા બાદ એ આંદોલનની ત્રીજા પાર્ટની પણ જાહેરાત કરી દીધી છે કે સંપૂર્ણ રીતે આંદોલન પૂર્ણ નથી થયું, ખાલી અમે ઉપવાસ આંદોલન પૂર્ણ કર્યું છે, ઉપવાસના પારણા કર્યા છે, હજુ ખેડૂતોની લડાઈ શરૂ જ રહેશે। સરકાર થોડી ઝૂકી, સરકારે પરિપત્ર જાહેર કર્યો, ડબલ વળતર આપવાની માંગ કરી, પરંતુ ખેડૂતો હજુ પણ એમ કહી રહ્યા છે કે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન છે, હજુ પણ અમે આ પરિપત્રનો અભ્યાસ કરશું, અમે ઉપવાસ જરૂર પૂર્ણ કરીએ છીએ, પરંતુ આ છાવણી હજુ પણ એ અમે અહીં રાખવાના છીએ। મોરબીના જેતપરમાં ચાલી રહેલા આંદોલન વચ્ચે સૌથી મોટા સમાચાર, ખેડૂતોએ પારણા કરી અને ઉપવાસ પૂરા કર્યા। ઉપવાસ છાવણીમાંથી આંદોલન પાર્ટ 3 ની જાહેરાત કરાઈ। 18,000 ગામોમાં ગ્રામસભા યોજી વિરોધ કરવામાં આવશે, જ્યારે પરિપત્ર રદ કરવાની માંગ સાથે નવી રણનીતિ બનાવવામાં આવી। બીજી તરફ 2 દિવસમાં પાર્ટ 3 ની રણનીતિ જાહેર થશે। દરેક જિલ્લામાંથી ખેડૂત આગેવાનો પણ જોડાશે। હજારો ખેડૂતો જેતપર ઉપવાસ છાવણીમાં પહોંચ્યા છે, જ્યારે ખેડૂત હિતના સરકારના આ નિર્ણય માટે દબાણ કરશે। નેહલ અમૃતિયાએ આંદોલન અંગે મોટી જાહેરાત પણ કરી છે। વરસાદ વચ્ચે પણ ખેડૂત આંદોલન વધુ તેજ બનતું જોવા મળી રહ્યું હતું। તો આ તરફ ખેડૂતોના હકો માટે રાજ્યભરમાં ગ્રામસભાઓ યોજાશે। પરિપત્ર સામે રાજ્યવ્યાપી વિરોધની તૈયારી દર્શાવાઈ છે। જેતપર આંદોલનને હજારો ખેડૂતોનું સમર્થન પણ મળ્યું છે। ખેડૂત સંગઠન હવે પાર્ટ 3 માટે સજ્જ જોવા મળી રહ્યું છે। સાથે જ સરકાર સામે ખેડૂત આંદોલનનો આગામી તબક્કો જે છે તે શરૂ થવા જઈ રહ્યો છે। એટલે કે સરકારે જે જાહેરાત કરી એ જાહેરાત બાદ એક બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં કદાચ આપણે બે પાર્ટ ખેડૂતોના સમજીએ કે જ્યાં એક વર્ગ એવો હતો કે જે સરકારની જાહેરાતથી ખુશ હતો, તો બીજો વર્ગ એવો પણ હતો કે સરકારે એટલી મોટી જાહેરાત કરી છે છતાં પણ એ નાખુશ હતો અને સવાલો ગંભીર ઊભા થતા જોવા મળી રહ્યા હતા। વાદ અને વિવાદ બધું જ સર્જાયો હતો। એની વચ્ચે જે ઉપવાસ છાવણી ચાલી રહી હતી આખરે પૂર્ણ થઈ છે અને જે આંદોલનકારી હતા તેમણે પારણા કરી અને આંદોલન પૂરું કર્યું છે। વધુ માહિતી માટે ઉમંગ જોડાયા છે। ઉમંગ, મોરબીના જેતપરમાં ચાલી રહેલા આંદોલનનો આખરે અંત આવ્યો છે, પાર્ટ 3 ની પણ હવે જાહેરાત જે છે તે થવા જઈ રહી છે। જી બિલકુલ ભાવિક, ગઈકાલે મોડી રાત્રે મોરબીના જેતપર ખાતે છેલ્લા 19 દિવસથી જે ઉપવાસ આંદોલન ચાલતું હતું એ ઉપવાસ આંદોલનને પૂર્ણ કરવામાં આવ્યું છે। નેહલ અમૃતિયા હોય, પછી કાંતિ અમૃતિયાના ભાઈ એ રાકેશ અમૃતિયા હોય અને અન્ય જે પણ ઉપવાસી આંદોલનકારી હતા એ તમામે સાધુ સંતો અને જેતપર ગામની દીકરીઓના હાથે એ પારણા કર્યા છે, એટલે કે ઉપવાસ પૂરા કર્યા છે। પરંતુ તેમની સાથે વરસતા વરસાદની અંદર હજારો ખેડૂતો જેતપર ખાતે પહોંચ્યા હતા। એ ખેડૂતોની હાજરીની અંદર તમામ ઉપવાસી આંદોલનકારીઓએ પોતાનું આંદોલન તો પૂરું કર્યું, પરંતુ એ આંદોલન પૂરું કર્યા બાદ એ આંદોલનની ત્રીજા પાર્ટની પણ જાહેરાત કરી દીધી છે કે સંપૂર્ણ રીતે આંદોલન પૂર્ણ નથી થયું, ખાલી અમે ઉપવાસ આંદોલન પૂર્ણ કર્યું છે, ઉપવાસના પારણા કર્યા છે, હજુ ખેડૂતોની લડાઈ શરૂ જ રહેશે। ત્યારે આવો પહેલા આપણે નેહલ અમૃતિયા અને અન્ય ખેડૂત આગેવાનોને સાંભળી લઈએ કે ઉપવાસ આંદોલન પૂર્ણ કર્યા બાદ તેમણે પાર્ટ 3 ની જાહેરાત કરતા શું કહ્યું। આ પરિપત્ર નવો આવ્યો એ પ્રમાણે જે અમે અભ્યાસ કર્યો એ પ્રમાણે તમને હજી કહું છું કે આમાં કરોડોનું ખેડૂતોનું નુકસાન છે, એની સામે સરકાર લાખોમાં વળતર દેવા માંગે છે। એટલે આ પરિપત્ર ખેડૂત હિતેચ્છી નથી, પરંતુ કંપની હિતેચ્છી છે એવું લાગી રહ્યું છે। તેમ છતાં અમે આ 3 દિવસનો ગુજરાતના તમામ ગામના ખેડૂતને સમય આપ્યો છે કે 3 દિવસમાં તમામ ગામના ખેડૂતોને અહીંયા બોલાવશું
એની સાથે ચર્ચા વિચારણા કરશું અને જો આખું ગુજરાતના ખેડૂતો પછી નક્કી કરશે કે આ પરિપત્ર કંપની હિતેચ્છુ છે કે ખેડૂત હિતેચ્છુ, પછી એનું ફાઇનલ આપણે જવાબ આપશું મીડિયાને. આજે આપણે જે 19 દિવસથી આંદોલન ચાલી રહ્યું હતું, 19મી દિવસે આપણે પારણા કરેલા છે, તો અત્યારે આજે પારણા કરેલા છે, તો એના પાછળનું શું મેસેજ? પારણા પાછળનું મેસેજ એક જ હતું. મને પણ હોસ્પિટલાઇઝ કર્યો હતો. ડૉક્ટરે કીધું હતું કે ભાઈ તમારા કિડની અને લીવરમાં હવે સોજો છે, તમારી ઉંમર નાની છે, જો તમે પારણા નહીં કરો, અન્નગ્રહણ નહીં કરો તો ભવિષ્યમાં તમને તકલીફ થશે, બરાબર. એટલે અને બધાય લોકોનો આગ્રહ હતો, અહીંયા મોરબી જિલ્લાના સરપંચો આવેલા તમામ લોકોનો આગ્રહ હતો કે ભાઈ તમે અન્ન ગ્રહણ કરો, અન્ન ગ્રહણ કરીને આગળની તમે લડાઈ લડો, બરાબર. એ વડીલોની બહેનો દીકરી બધાયના કહેવાથી આજે 19 દિવસે કમિટીએ આખું નક્કી કર્યું કે હવે આપણે અન્નનો જે આ ઉપવાસ હતો એ અહીંયા બંધ કરી છે અને આગળની જે નવી રણનીતિ છે એ ગુજરાતના તમામ ખેડૂતને ભેગા કરી સમજાવી અને બધાના મંતવ્ય લઈ અને એમાંથી શું બેસ્ટ નીકળે એ પ્રમાણેની આખી રણનીતિ આપી. છાવણી જે બીજા રાજ્યોના ખેડૂતોના લોકો આવવાના છે ત્યાં સુધી છાવણી ચાલુ છે. અહીંયા આવી જશે જેનું જે કહેવાય ને માખણ જે નીકળશે આખું એ રજૂ થશે અને પછી નક્કી થશે આગળની રણનીતિ. છાવણી કઈ રીતે ચાલુ રાખવી, ક્યાં રાખવી, કયા સ્થળે લઈ જવું, એ બધું સાથે ભેગા થશું પછી નક્કી થશે. અત્યારે હું કાંઈ નહીં કહી શકું એ બાબત. પાર્ટ 2 પૂર્ણ થાય છે અને પાર્ટ 3 જે આ વ્યૂહરચના નવી બનશે પછીની જાહેરાત થશે. હા, અત્યારે પાર્ટ 2 અહીંયા પૂર્ણ થાય છે. પાર્ટ 3ની રચના જેતપર છાવણી નહીં, સંપૂર્ણ ગુજરાતના ખેડૂત નક્કી કરશે. આપણે પાર્ટ 3 ચાલુ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે તારીખ 8/7/2026 અને બુધવાર મોરબી, જામનગર, રાજકોટ, દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ, બનાસકાંઠા એ લોકોને અમે આમંત્રણ આપી છે કે જેતપર આવો. આપણે જિલ્લા વાઇઝ થોડુંક કંઈક આયોજન કરી અને સમિતિ બનાવી. બીજી એક તારીખ આપું છું 9/7/2026 ગુરુવાર. એમાં પાટણ જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો, અમદાવાદ જિલ્લો, આણંદ જિલ્લો, વડોદરા, ભરૂચ, સુરત, વાવ, થરાદ, મહેસાણા, ગાંધીનગર, નર્મદા આટલા જિલ્લાઓને તે તારીખે આવવાનું છે. અને આપણે પાર્ટ 3 વતી થોડી ઘણી ચર્ચા કરી અને આપણે પાર્ટ 3નું આયોજન કરી અને આગળ વધી. પાર્ટ 3માં આયોજન તો એવી રીતે આપણે કરશું કે એકતા નહીં પરંતુ સમગ્ર ખેડૂતનું સમાજ પ્રથમ મતભેદ હોય તો મનભેદ પણ ન થાય. આયોજન દરેક ગામ, દરેક તાલુકા, દરેક જિલ્લા સ્તરે જવાબદારી ટીમો, સ્પષ્ટ કામગીરી, સ્વયં સંકલન કરશું. દરેક કાર્યકર અને સમર્થક શાંતિપૂર્ણ, જવાબદારી અને સંમતિ રીતે આંદોલન આગળ વધારે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરશું. ખેડૂત ઉપરાંત યુવાનો, મહિલાઓ, વેપારીઓ, મજૂરો અને સમાજના વિવિધ વર્ગો સુધી આંદોલનનો હેતુ પહોંચાડીશું. સોશિયલ મીડિયાના મારફતે સાચી માહિતી ઝડપથી લોકો સુધી પહોંચે, અફવાઓથી દૂર રહે, એક જ સત્તાવાર માહિતીનો પ્રચાર થાય એવું આપણે આયોજન કરશું. આ પરિપત્ર નવો આવ્યો. તો આ જેમને આપણે સાંભળ્યા એ ખેડૂત આંદોલનના એ ઉપવાસી આંદોલનકારીઓ હતા, જેઓએ એ પાર્ટ 1 ની અંદર પણ ખેડૂતો માટે લડત આપી, ગાંધીનગર સુધી પહોંચ્યા. ત્યારબાદ ત્યાં ખેડૂતોની માંગ ન સ્વીકારાય એટલે મોરબીના જેતપરમાં છેલ્લા 19 દિવસથી ઉપવાસ આંદોલન પણ બેઠા અને ત્યારબાદ સરકાર થોડી ઝૂકી. સરકારે પરિપત્ર જાહેર કર્યો, ડબલ વળતર આપવાની માંગ કરી, પરંતુ ખેડૂતો હજુ પણ એમ કહી રહ્યા છે કે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન છે, હજુ પણ અમે આ પરિપત્રનો અભ્યાસ કરશું, અમે ઉપવાસ જરૂર પૂર્ણ કરીએ છીએ પરંતુ આ છાવણી હજુ પણ અમે અહીં રાખવાના છીએ. અલગ અલગ જિલ્લાઓના ખેડૂતોને અમે અલગ અલગ તારીખો આપી છે. ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્રના જિલ્લાઓ હોય, દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, આ તમામ એ જિલ્લાઓના ખેડૂતો છે, ખેડૂત આગેવાનો છે. અન્ય રાજ્યના ખેડૂત આગેવાનોની પણ વાત કરી, હરિયાણા હોય, પંજાબ હોય, રાજસ્થાન હોય, આ તમામ રાજ્યોના ખેડૂત આગેવાનો પણ મોરબી આવે. આપણે એ ચર્ચા વિચારણા કરીએ કે આંદોલનને હવે કેવી રીતે આગળ ધપાવવું, હજુ પણ જે ખેડૂતોની શું માગ છે તે માગને કેવી રીતે સરકાર સુધી પહોંચાડવી. બીજી વાત એ પણ કરવામાં આવી કે જિલ્લાઓની અંદર, તાલુકાઓની અંદર, ગ્રામ્ય વિસ્તારોની અંદર ખેડૂત સંગઠન ઊભું કરવામાં આવે, જવાબદારીઓ સોંપવામાં આવે અને સમગ્ર આંદોલનને એક લયબદ્ધ એ આગળ ધપાવવામાં આવે તેવી તૈયારીઓ અત્યારે પૂર્ણ કરી ચૂક્યા છે તમામ ખેડૂત આગેવાનો. આગામી 2 દિવસમાં પાર્ટ 3ની જાહેરાત પણ કરી દેશે. શું રણનીતિ છે, શું ખેડૂતોની માંગ છે, હજુ પણ ખેડૂતોને શું જોઈએ છે અને હવે આગળ કેવી રીતે સભાઓ યોજવાના છે, ગામે ગામ પહોંચવાના છે, કયા કયા જિલ્લાઓના ખેડૂતો સાથે
શું ચર્ચા વિચારણા થવાની છે એ આગામી 4 થી 5 દિવસમાં ભાવિક આ ખેડૂત આંદોલનને હવે નવો વળાંક મળશે. બિલકુલ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ ઉમંગ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.